નવસારીના યુવા સામાજિક કાર્યકર ગોપાલભાઈ કાનાભાઈ ભરવાડના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીના યુવા સામાજિક કાર્યકર ગોપાલભાઈ કાનાભાઈ ભરવાડનો આજે જન્મદિવસ હોય આ અવસરે તેમના દ્વારા જલાલપોર સ્થિત મહાશિવમ વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું। જય માતાજી। આજ રોજ તારીખ 25/3/2026 રોજ ગોપાલભાઈ ભરવાડના જન્મદિવસ નિમિત્તે આપણા મહાશિવમ વૃદ્ધાશ્રમની અંદર ભોજનની સેવા આપેલ છે અને ગોપાલભાઈ પોતાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે આવી અવનવી સેવાઓ કરતા રહે છે અને કરતા રહે તેવી અપેક્ષા હું રાખું છું અને તેને જોઈ અને બીજા વ્યક્તિ પણ આ સેવાનો લાભ લે અને અમારા મહાશિવમ વૃદ્ધાશ્રમની અંદર વિઝિટ કરો અને તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર। ગોપાલભાઈ, આ તમારો જન્મદિવસ છે ને તેમાં તમે જમવાનું મોકલ્યું તો હું બહુ ખુશ છું, આભાર છું। હું તમારા મકાનમાં રહીને આવી હતી ને જયશ્રી બાદ મારા 2 છોકરાઓ હતા, દીપક ને વિનોદ ઓફ થઈ ગયા હતા તે આજે હું આશ્રમમાં છું ને તમારું જમવાનું આવ્યું તે ધન્યવાદ છે તમને ને અહીંયા મળતા રહેજો ને આવજો મને મળવા એક વખત તમે ચોક્કસ। તેમજ મમતા મંદિર ખાતે મૂકબધિર બાળકોને પણ પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું। ગોપાલભાઈ ભરવાડ દ્વારા દર વર્ષે પોતાના જન્મદિવસે આ પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેને લઈને સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરે છે। નવસારી સંચાલિત શ્રી પ્રોત્સવ કોઠારી બેરામુંગાની શાળા અને મનબુદ્ધિના વિવિધલક્ષી બાળકોની શાળાના હું ઇન્ચાર્જ આચાર્ય દીપકભાઈ ટંડેલ। આજે જેમનો જન્મદિવસ હતો ગોપાલભાઈ ભરવાડભાઈ તરફ વિજલપુર અને સામાજિક કાર્યકર્તા એમના તરફથી અમારા 450 જેટલા બાળકો અને 50 જેટલા કર્મચારીઓને આજે સાંજનું ભોજન અને ડેરી મિલ્ક ચોકલેટ આપી બાળકોને જમાડી એમના ઉત્સાહમાં વધારો કર્યો છે। આ સ્કૂલની અંદર શૈક્ષણિક કાર્ય ચાલે છે અને અંદર બધા જ દિવ્યાંગ બાળકોને ફ્રી ઓફમાં જમવાનું અને રહેવાનું અને મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કાર્ય પૂરું પાડવામાં આવે છે। એટલે હું ગોપાલભાઈ ભરવાડભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આવા દિવ્યાંગ બાળકોને ખૂબ સરસ રીતે જમવાનું આપ્યું છે અને ડેરી મિલ્ક આપી બાળકોનો સ્મિતમાં વધારો કર્યો છે। એ બદલ હું ગોપાલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।